જય માતાજી દ્વારકાધીશ ડેરો શું કે મજામાં તો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે એક નવા બ્લોગમાં અને આજ હું ને તમારા આ ભાઈ યાજ્ઞિકભાઈ અમે બે નીકળી ગયા છીએ ક્યાંક જવાના જોડાઈ રહ્યો તમને ખબર તો પડી જાય ટાઇટલ જોઈ બાકી જાય મારી ધક્કાવાળી મેલડી લાજ રાખજે આજે આવરા પહોંચાડી દેજે છે ને બાકી જાવા જરા મોરબીનો રાજા તો આજે મેં બે ભાઈ આમ તો તમને ખબર પડી ગઈ છે એટલે કહી જ દઉં કે અમે જઈએ અમદાવાદ આ ભાઈની ગાડી લઈને એને કે શું હતા તમારું શું કામ હોય ભાઈ અહીંયા મશીનનું કામ બિઝનેસ મોટા ભાઈ હાલે ને ભાઈ છે અમદાવાદ મશીનના કામ છે મને કે હાલ ભેગો મેં કીધું હાલો આપણે ભાઈ બે બ્લોગ ઉતરે શું બીજું એ જોવાનું હોય એટલે મેં કીધું હાલો અમે બે ભાઈ હવે નીકળી ગયા મોરબીથી તમે જોડાયા રહેજો શું હોય શું નહીં દેખાડ્યા રાખશું બીજું કંટાળો નહીં આવે એવું કરશું કેમ કે તમારું મનોરંજન એ અમારું ભોજન છે તમને કંટાળો આવે તો અમને કેમ મેળે આવે સારું હાલો ભાઈ જોડાયા રહ્યો હમણાં તમને કાંઈક જોવા જેવું હોય છે દેખાડું હા તો અમારા મોરબીની આન બાન અને શાન એટલે કે મણિ મંદિર આવી ગયું હજી તો અમે નીકળ્યા જ છીએ આવી રીતના તમને ઠેઠ લગી બતાવવા રાખું તો વ્લોગ કેટલો લાંબો થાય કારણ કે હજી વાગ્યા કેટલા જોવો તમે ખાલી 4 ને 10 અને અમે પહોંચી કેટલા વાગે 9-10 વાગે પછી તો અમારી ઉપર આધાર હોય કે આ ભાઈ 120 કરે કે હો હલાવે એવી રીતે પહોંચી સારું હાલો તો જોડાયા રહેજો તમને કાંઈક કાંઈક દેખાડ્યા રાખશું અવનવી વસ્તુ તો આપણે જવાનું છે આ કારખાનામાં મશીન લેવા ખુલ જા સિમ સિમ બોલ રિસ્કા ટક્કન કોલ શોર્ટ તો ભાઈ નામ તમે જુઓ હમણાં ખોલો છો દરવાજો મશીન રિપેરિંગ મશીન રિપેરિંગ હમણાં ખુલ્યો છે ને બાકી આમ જોઈ લ્યો શોર્ટ તો પણ તારા ભાઈનું નામ આવે ચિત્તો કાંઈ ન ઘટે ભાઈ ખાલી એટલું જ કહેવાનું મશીન રિપેરિંગ કેવો ગેટ ખોલી દીધો પ્રેમથી આમ બે ભાઈ થોડાક છોટા નાખી લઈ મશીન બસીન લઈ લઈને પછી તમને મળી જોડાયા રહેજો જય દ્વારકાધીશ ગાડી કરી દીધી પાર્ક અમને ગરમી ન થાય ને એટલે મોટા મોટા પંખા ફરે તો ઊંધા ફરે અફસોસ આ ભાઈ કંઈક વસ્તુ લઈ લે ત્યાં લાગે તમને થોડું ઘણું આવું જોઈ લીધો સારું ઓલો ઘડીક વાર જોડાઈ રહ્યો મળી અવાજ નહીં આવે તો અમારા યાજ્ઞિકભાઈ કાઢ્યું આ મશીન આમ જોઈ લો અને આ મશીન ભેગા ભાઈ છે હેલો કરતો હેલો એ દેખો આ રીતના મશીન જાય આ કારખાને આપણે અહીંયા આવ્યા હતા યાજ્ઞિકભાઈને લીધે રખડાવ્યા રાખજો બીજું હો બધું તમારી માથે આજે હા ભાઈ આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી થેન્ક યુ ભાઈ આમ જોઈ લ્યો છે ને બાકી કેવડું કારખાનું અહીં ઘટે ટાઇલ્સનું જ છે ને ભાઈ નહીં આમાં તમને હું રહી દે તમે વહી જાઓ ને આમાંથી અંદરથી નીકળ્યો આમાંથી સારું વાળો જોડાય રહ્યો હવે ગાડી નીકળી ગઈ સીધી અમદાવાદ તો નહીં રે વચ્ચે ક્યાંક રહેશે ને ચા પાણી નાસ્તા હતું એ ભાઈ તમારી છે હા જો આ ભાઈને હે ને આમ જોઈ લ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરી ભાઈ એ ચા પીવો મારો તો ચા પીવો આટલું દોડીને ગયો ભાઈની અમીરી જોવો તમે આમ જોઈ લ્યો નથિંગ કેમ બાકી લાઈટું થાય તાકાત વાળી મંગળવાર કેમ મંગળવારે લાઈટું મંગળવારની રાતે લાઈટ લબ જબાજબ બધાય લબ જબાજબ કરું ખમો બંધ તાકાત વાળો મોબાઈલ આમ વાંથી જો લુક તો જો કાકા આ ભાઈ ભૂલી જાવે મારો તો ભાઈ આપણી ગાડી થઈ ગઈ હતી તરસી એટલે હવે આ ભાઈ પુરાવશે ગેસ રૂપિયા માંગતો નહીં મારા પાસે હું નહીં દઉં ભલે ભેગો આવું તો ગેસ કરી નાખી ફૂલ ને પછી ફેટાવી પછી ક્યાંક આગળ ચા પાણી પીશું આમ જોઈ લ્યો થઈ ગયું મશીન ચાલુ રૂપિયા ઉપરવાના ચાલુ ભડા ભડી છે ને એ ભગવાન નંબર પ્લેટ જોઈ લ્યો 8556 પ્રેશર નથી ભાઈ તો તમે કરો થોડુંક બર ન હોય તો બીજું હોય ભાઈ અત્યારે ફૂલ કરાવી તો તમને શું લાગે તમારી ગાડી કેટલા કિલોમીટર હાલશે 200 કિલોમીટર હાલી જશે ભાઈ એવું આ ભાઈનું કેવું છે હવે આપણે જોઈ કેટલા કિલોમીટર હાલે છે કેટલા નહીં બરાબર કેટલાનો ટ્રીપમાં ગેસ ખવાય 500 કિલોમીટર હાલશે ભાઈ એક મસ્તીની વસ્તુ કહું આ ભાઈની ગાડી છે ને હજી કાલે જ અમદાવાદથી આવી અને આજ પાછી અમદાવાદ છે 100 કિલોમીટર તો મોરબીના આજુબાજુના ઇલાકામાં રેખડી મુદે ભાઈને આ ભાઈ 620નો ગેસ 19-20 જ કેમ ભાઈ જો કાઢ્યા હો ખજાનો સારું હાલો તો જોડાય રહ્યો બીજું શું હવે અહીંથી નીકળી અમે
ભાઈ ગયા છે ચિઠ્ઠી બનાવવા, એટલે મને કે ગાડી આગળ લઈ લો. આપણે લઈ લીધી ગાડી આગળ. હવે ભાઈ આવે પછી અમે નીકળી. બરાબર, ત્યાં લગી તમે જોડાયા રહેજો, મળી આગળ જઈએ. આ શું વાગે ટેપ રેડિયો બંધ જઈને ભાઈ એને કહી. તો જોઈ લ્યો મિત્રો, કેટલા કિલોમીટર આવેલી કેટલા નહીં. આની એવરેજ જ માપવાનું થાય. અને ગાડી કેટલી એવરેજ. આ શું ભાઈ તો વાંધો નહીં. તો આ છે ને 41,484. રેડી, તમે જોઈ લીધું, અમે બતાવી દીધું. હવે કેટલી ગાડી હાલે પાછો કઈ કેસ પૂરું કરાવી તમને બધી એવરેજ બેવરેજ કાઢતા આવડે ને ભાઈ એવરેજ. અરે નીકળે આરામ. હા તો તમે 120 કરશો તો એવરેજ નહીં જડે. એટલે 80 હો અલગ જડશે. ચડશે. કેટલો વિશ્વાસ હશે ભાઈ ને એની ગાડી ઉપર, તો એવરેજ તો જડશે જ. મહિનામાં કાકા 5-5 વાર જઈ જડે જ ખબર નહીં પડે. અમદાવાદ મહિનામાં 5 વાર જવાનું થાય ભાઈ, સાચું હોય. કહું તો હજી કાલે જઈ નહીં હોય આજ પાછા. હારું હાલો ભાઈ, જોડાયા રહ્યો. તો અમે પહોંચી ગયા છીએ ચરાડવા. આમ તમે જોઈ લો, ચરાડવાની રોનક છે ને. બાકી પેલા અહીંયા રોડ નહોતો પણ બહુ મસ્તીનો બનાવી નાખ્યો હોય તાકાતથી. હમણાં તમને કમળવાળું શું હોય ભાઈ, તળાવ છે ને કે ચેક ડેમ હે, તળાવ એ દેખાડી તમને. ઘડીક વાર જોડાઈ રહ્યો, જો કે આવી જ ગયો હોય. 2 મિનિટ કંઈક બક કરવું ને એટલે તળાવ જોઈ લ્યો છે ને ભાઈ. આમ જોઈ લ્યો. કોક ઉકેડો નો ગયો ના એલા ઉકેડો તારો લેતા જવા 2-3 કમળ રસ્તામાં કોક ને દેતા જાવ. હે ભાઈ, તળાવનો નદીનો વિશ્વાસ ન કરવાનો, અજાણ્યા પાણીનો. અજાણ્યા પાણીનો વિશ્વાસ કરવો નહીં. એ અલ્ટો વાળો તો જો પાયરે ખારો ભાઈ. સારું હાલો, ઘડીક વાર જોડાઈ રહ્યો, હમણાં મળી. એ આ કેટલા બધા બેઠા. કઈ છે નહીં ભાઈ, સીસીટીવી હે. ગામના કેમેરા. ગામના કેમેરા વગર વીજળી વગર પૈસા હાલે. વગર વીજળી વગર પૈસે ભાઈ. એક્શન તો ફફડાટી બોલાવે જાય. થોડાક સિનેમેટિક વ્યૂ દેખાડું, જોયા રાખજો. આપણી ગાડી કરી દીધી છે પાર્ક અને આપણે પહોંચી ગયા સર જાડેજા હોટલ. રવિન્દ્રભાઈ ની ભાઈ, રવિન્દ્ર જાડેજા એમ કાંઈ હોય. યાજ્ઞિકભાઈ હાલો હવે થાવ સ્પોન્સર. શું ખોડો છો ને શું પીવડો છો? આ બંધ કરી દે, હમણાં મળી ખબર. આમ રવિન્દ્ર સરની હોટલમાં કાંઈ ઘટે જો, સર જાડેજા અને બાકી તાકાત છે. સારું હાલો, ઘડીક જોડાય રહ્યું, હમણાં મળી. હા ભાઈ આવી ગયા. તમને કીધું હતું ને ક્યાં ગયા હતા, આવી ગયા. આમ તમે જો, બાકી આમ સૂરજ આવે ભાઈ તાકાતથી. અને હોટલમાં તો કાંઈ ઘટે ભાઈ, કેની છે જરાક કયો તો આનું નામ. સર રવિન્દ્ર જાડેજા ભાઈ. ચાય આવી ગઈ તો ચાય લેતા આવી, બીજું શું હોય એમાં. એવું એક એટલે લીધી, ઓલા ભાઈ પીતા નથી, ના પાડે ચા નથી પીવી તો કાંઈ નહીં ભાઈ, પુરાણે થોડી ભાઈ. સારું હાલો, હું ચા પી લઉં. ભાઈ અમારી પબ્લિકને જણાવશો તમે ચા નથી પીતા એનું કારણ? સવારમાં પી લ્યો એટલે ઘણું, બાકી નહીં પીવાની. સારું હાલો, તો હું પી લઉં પછી મળી. ભાઈ અમે ચા પાણી પી લઈએ એટલી વારમાં તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. બાકી જોલું પ્લેન જાય દેખાડો. તો આ લાઈટું થઈ આ લાઈટ નથી આવતું ભાઈ. ઓલું પ્લેન દેખાડો. ક્યાં જાય છે? એ આડો કેમેરો આડો હોય આમ ઝૂમ થાય સિનેમેટિક તો રહેવા દો. આ પડી આપણી તારજન. હવે ભાગશું બીજું હું. જવું છે ભાઈ. સારું હાલો તે હવે અમે નીકળી. બીજું હું શું કેન ભેગા જાય અત્યારે પીશું આગળ જતા. મેં હજી ચા પીધી ને એટલે નહીં મેળવ. તારે પીવું પી લે, તું પી લે ને. મેં ચા પીધી એટલે નકર તો પી. ઓ સાંભળો તો, મારા વગર એને ઘરે નહીં ઉતરે. વાવ હાલો તાને કરો બંધ. હવે આગળ જઈને મળી. હા ભાઈ, હોટલે ચા પીધી અને હવે નીકળી ગયા. વાગવામાં તો 7 અને હવે 133 કિલોમીટર જવાનું છે. તો તમને આગળ શું છે ને શું નહીં જણાવવા રાખશું. જોડાયા રહેજો. બીજું શું, જો ખટારા વાળા વચ્ચે આવ્યા રાખે. શું કરવાનું યાજ્ઞિકભાઈ? મારવાના ચા ખાના હો ભાઈ, બંદૂકે દેવાનું.
આમ ફરી જાય ને તો ઘરે નહીં જાવ દે. અમદાવાદ તો આગો રહ્યું, તો મોરબી આગો પડી જાય હવે તો. જો કે હવે વચ્ચે થઈ ગયા કે આપણે ને આ બાજુના ને ઓલી બાજુના. હાર વાલો ઘડીકો જોડાઈ રહ્યો હમણાં મળી. કેમ કે જો અહીંયા ગીતમાં ખાલી છે ને ઓલું જ દબાવવાનું હોય એટલે ગીત વાગે. અને મેં ભાઈ બંધ કરાવ્યું હોય કેમ કે કોપીરાઇટ આવે ને યાર, સમજો છો. હારું વાલો કરો ચાલુ ભાઈ, હું કરું બંધ. તો અમે એન્ટર થઈ ગયા વિરંગામમાં ભાઈ. આ શેની ભાઈ ઓઇલની છે ફેક્ટરી છે શેની બાજુ ભાઈ. આને કે સાઈડ મારે આવી ગયું વિરમગામ. હવે પાછું ક્યાંક રાખજો ભાઈ. સર જાડેજા હોટલ હજી નીકળ્યા ને એની 1 કલાક થઈ. આના ભાઈ આપણા ભારતની આન બાન અને સાંજો તિરંગો લહેરાય છે ને. બાકી નથી લહેરાતો ભાઈ. આ તો પછી છે તો ખરા જ ને તિરંગો. ના નહીં કાયદેસર તો. સારું વાલો તે ઘડીક વાર જોડાયા રહ્યો. હમણાં તમને મળી આમ જોઈ લ્યો. આ કાંઈ ખાવું જોઈએ છે ને તમારે? હવે પેટ પૂજા તો કરવી જ જોઈએ ને ભાઈ. આ શું લખ્યું હોય? આઈ લવ વિરમગામ. આપણે લવ નથી કરતા. કઈ હોટલ રાખી ભાઈ તમે? ઓનેસ્ટ. એ ભગવાન સારું વાળો તો પેટ પૂજા કરી લે પછી મળી તમને. જય દ્વારકાધીશ. તમને આ દેખાડવા તો હોય ને કેમેરો ઓન કર્યો. આઈ લવ વિરમગામ. અને આ ભાઈ આપણા શેઠ આગળ હેલા જાય. હવે કાંઈક પેટ પૂજા તો કરવી પડે ને એકચ્યુઅલીમાં. તો પેટ પૂજા કરીને તમને મળી. જોડાયા રહેજો. તમે જે મંગાવો એ શેઠ બીજા મંગાવે છોકરો. ભાઈ બાઈ નાખી બીજો બાકી ઓનેસ્ટમાં બેઠા હમણાં કંઈક આવે તો દેખાડી તમને. ડાકુ મંગલસિંહ આવી ગયો આપણો સંગાળેલો રોટલો. આમ જોઈ લ્યો. હા ભાઈ છે ને થોડુંક રહેવાતું નહોતું તો ચાલુ થઈ ગયા. કડી હા ન ખવાય નહીં. અમને બ્લોગ ઉતારવા દો ને ભાઈ. અહીંયા હા નહીં ખવાય. આવું કાંઈક છે હોટલ. સારું વાળો દે જમી લે પછી મળી. ના ભાઈ જો રહેવાતી નથી બહુ. રોટલો કરી ગયા સફાચટ. ઓલા ભાઈ ભાગી ગયા, હવે આપણે ભાગી. તો ભાઈ બીજી વાર આપણે ગાડીમાં ગેસ ફૂલ કરાવવા આવ્યા. ના ભાઈ અહીંયા ઊભા કેટલાનો આવી જાય જોશું પાછું. બીજું શું હોય દેખાડું. આમાં પછી ઝૂમી નથી થતું નહીં પતે. એમાં હા એવું એકચ્યુઅલીમાં મારા મોબાઈલ છે ને એમાં સ્ટોરેજ થઈ ગયો ફૂલ. તો અમે હલવાણીમાં ગરબે રમ એ તો જે હમણાં પણ હવે શું કરે સ્ટોરેજ ફૂલ થઈ ગયું ભાઈ. દેખાડવું બધાને એમ જો હારું વાળો. હમણાં તમને એવરેજ કહું કેટલાની દીધી કેટલાની નહીં. જોડાઈ રહ્યો તો વળી આવી ગયો 380 નો ગેસ. હારું વાળો જોડાઈ રહ્યો. હમણાં ઘડીક દેખાડું કેટલાની એવરેજ દીધી કેટલાની નહીં. તો કિલોમીટર હાલી ગઈ તમે જોઈ લ્યો 41,625. હવે તમને કેલ્ક્યુલેશન કરો જોજો. તો ભાઈ આપણે પંપેથી નીકળ્યા ત્યાં કિલોમીટર હતા 625. એને માઇનસ કેટલા હતા ભાઈ 484. એટલે ટોટલ 141 કિલોમીટર ગાડી આવેલી અને ગેસ આવ્યો 5.11 કિલો. એટલે તમારી આ એવરેજ જોઈ લ્યો. એને 27ની એવરેજ. વાવ માય ગોડ. વાવ ટાટા પંચ તુસી દિલ ખુશ કર દેતા. 27ની એવરેજ દીધી હે ભાઈઓ. મોજ કર દી. તો આપણે અમદાવાદમાં એન્ટર થઈ ગયા. આમ જોઈ લ્યો છે ને. હવે આ ભાઈ આમથી આમ ઘુમેડા મારે. ઘડી કામ જવા દે ને ઘડી કામ જવા દે. કેવી વચ્ચે નાખી પણ આવું તો હાલા રાખે ભાઈ. તો તમે ઘડીક વાર જોડાયા રહ્યો. અમારી લોકેશન અમે પહોંચી જાય પછી તમને વળી કન્ટિન્યુ દેખાડી શું છે ને શું નહીં. બરોબર જોડાયા રહ્યો. અમને અમદાવાદમાં પણ જડી ગઈ છે રાધે રજવાડી. સોરી કેસર રજવાડી. કેસર ને ખાલી રજવાડી જે હોય રજવાડી લ્યો. તો અમને અમદાવાદમાં જડી ગઈ રજવાડી ચા. પીતા વિના તો હાલે જ નહીં ભાઈ. કેમ કે ચા તો પહેલાં જ હોય. હા ભાઈ ના પાડતા હતા કે ચા નથી પીવી. તો આપણે પરાણે પાવી જ થી તો ભાઈ જોઈ લ્યો અમદાવાદની રોનક. ઘડીક વાર જોડાઈ રહ્યો. હજી તો નવું દેખાડું. હા ભાઈ એલો રોટલો ખાઈને ધરાણા નહોતા. ચા પીને ધરાણા નહોતા. તો હવે કે ચાઇનીઝ ખાવું. હવે ચાઇનીઝ ખાવા ભાઈ. શોખ તો નવા બીજ છે ને ભાઈ. આમ જોઈ લ્યો. અલા પાછળ કયું મંદિર કહેવાય? સ્મૃતિ મંદિર. દેખાડું હમણાં ખમો ગાડી પર જોડાઈ રહ્યો. આ ભાઈ કહેતા હતા નહીં મંદિર સ્મૃતિ ને કા સ્મૃતિ મંદિર છે ને. બાકી જાઓ જલારી વાળું. અને અમદાવાદ જેવું એટલે મોજીલું મોરબી કહેવાય બરાબર.
રંગીલું રાજકોટ કહેવાય તો અમદાવાદને શું કહેવાય? શું કહેવાય? કોમેન્ટ કરો અમદાવાદી શું કહેવાય? તો દર વખતેની જેમ કાલનો બ્લોગ કાલે પૂરો ન કરતા આપણે આજે કરી દઈએ ઘટનો ડાયરો ક્યાં ઉપવા દઈએ. તો રાતે અમે રેકડાતા એમ તો પણ સમજો ચાર્જિંગ બાર્જિંગ નહોતું કાંઈ એટલે અહીંયા સુવિધા આવે પણ હવે ચાર્જિંગ પછી અમે થયું નહીં હરખું જોઈએ એવું બ્લોગ માંડી વાયરો. બીજો બ્લોગ તો હવે રિટર્ન જવાનો કદાચ બની નહીં, જોશું કંઈક કરશું હાલો ને. તો આજ માટે આટલું જ, બાકી મળીએ એક નવા બ્લોગમાં. અમે રોકાણા હતા ને કંઈક આવું હતું જો બેક કેમેરા કરીને દેખાડો. આમ જોઈ લ્યો ગાડલા નહીં થાય આ ભાઈ કેમ પડ્યા આવું કાંઈક હતું જો ઉઈ જાવ થઈ. કેટલા વાગે નીંદર આવે તો બીજેથી 1 વાગી ગયો ને કે નીંદર આવે હાલી જ નીકળ્યા. સારું હાલો ભાઈ, જય માતાજી, જય દ્વારકાધીશ.